ફટાફટ દાદુ રેવાય નહીં, કારણ કે ભાઈ ચોઘડિયા ફેર થયા હોય ત્યારે અઘરું થઈ જાય. કાઢે જો એ યાર એ ભાગે ભાગે જતી ભાઈ હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યુ અનધર બ્લોગ. તો આજે આપણે જવાનું છે હોન્ટેડ હાઉસમાં વિઝિટ કરવા. તો ભાઈબંધ દોસ્તારો બધા તેડવા આવી ગયા છે, અહીંયા ગાડીમાં જ છે. તો ચાલો આપણે કઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વિના સીધા ગાડીમાં જઈએ, ભાઈબંધ દોસ્તારો મળી લઈએ. જો આ હિરેનભાઈ, જતીન, હર્ષદ. તો ચાલો આપણે સીધા પ્લેસ ઉપર જઈએ. ચલો જો મિત્રો, આવડી કેવી જગ્યામાંથી કાઢી લીધી હો ડાકે. કેટલા દીધા છે ભાઈ પૈસા? શું છે જતીન? 6000 રૂપિયા દીધા છે. આવડત નથી પણ હવે કાઢી લીધી એટલે વિશ્વાસ આવી ગયો. આપડા જો શેરીના દોસ્તારો બધા. ચાલો હવે જઈએ. હા ભાઈ હિરેન, હું કેતો હતો ભાઈ? આપડી છે ને ભાઈ ફૂલ ફાટે છે, એમાં હું સ્પ્રે છાંટીને આવ્યો છું. જતીનભાઈ એવું કહે છે કે ભાઈ જે શણગારેલા હોય ને એ બધાને છે ને બધું જલ્દી છોટે, એટલે આપણે ધોવું નથી. માતાજી આપણે પૂરેપૂરો વિશ્વાસ છે માતાજી પર. આપણે નથી કહેતા કે આપણે વિશ્વાસ ન, પણ આપણે આ વસ્તુ પર વિશ્વાસ છે, એટલે બને એટલું માપે મેળે રહેવાનું છે. છોટવાની વાત તો કરવાની નથી. કાંઈ વાંધો ને, આપણે એટલું બધું એક્સ્ટ્રીમ લેવલના નહીં જઈએ, પણ આપણે જોઈએ બધી પ્લેસનું ખાલી વિઝિટ કરીએ અને ત્યાં જઈને જોઈએ શું થાય છે. આગળ બનાવી રહીજો બ્લોગમાં, એટલે બધી ખબર પડી જશે તમને. તો જોવો મિત્રો, આપણે જ્યાં પ્લેસ ઉપર જવાનું હતું એ આવી ગયું છે. અંધારું જોવો તમે ખાલી. આ લાઈટ પડે છે એ ગાડીની લાઈટ છે. સ્પેશિયલ અહીંયા કોઈ માણસો ન હોય ને એના માટે જ કરેલું જોવો છે. ઘડીક લાઈટ રાખતો. આ જો અહીંયા બધું કાંઈ છે જ નહીં. જો ઓ ભાઈ, હોન્ટેડ પ્લેસ હો. ઓ જો આપણે અહીંયા જવાનું. જો અહીંયા જપકો રાખે સાંઈયા માર શકે ના કોઈ. બરોબર, જોઈએ આપણે બ્લોગમાં બનાવી. હર્ષદ, તમારું કંઈક કેવું છે? ઉપર વડા યુએફસી નો મોટો ચાહક છે, એટલે કદાચ ભૂત આવે ને તો અહીંયા આપણે યુએફસી બતાવવાની છે. એમાં યુએફસી નો હાલે, એમાં તો ભાગે ભેડા સીધી જાળીઓ ટેકવાની એમ. ચાલો મિત્રો, આપણે જઈએ. ઓ ભાઈ, અંધારું તો જો અહીંયા. કોઈક મોબાઈલ ની લાઈટ તો કરો. એટલા કાંટા છે અહીંયા, જોઈએ ધ્યાન રાખીએ. કાંટા છે અહીંયા, એરું બધું છે અહીંયા. જો અહીંયા પાળી છે ને, આ જો આ કોઈ જાય નહીં ને અહીંયા, એટલે અહીંયા કાંટા રાખી દીધા. જો અહીંથી છે જગ્યા. હિરેન તમે બધા આમ જો આ લઈ લાખ. ઓ ભાઈ, તો ફાઇનલી મિત્રો આપણે ધીમે ધીમે જઈએ છીએ આગળ. કઈ બતાતું નથી, ફ્લેશ આંખમાં આવે છે. ઝુંડ બના કે ચાલો ઝુંડ બનાવે ભાઈ. અરે હાલો જો ભાઈ, એ કાંઈ પણ થાય ત્યાં એટલે એક કોલ ખાલી. મેં માતાજી દોર બાંધી. ઈ તો કઈ વાંધો નહીં, પણ જાણ કરી દેજો જ્યાં એટલું બધું મોટું તો નથી. જો કે એમાં એવું છે, જતીનને બીક લાગે છે ને કે હું તમારે હારે રહી એટલે હું હારે. કાંઈ વાંધો નહીં, પણ તોય ખાલી જણાવી દેજો કે આ નેગેટિવ થોડુંક જાણવા મળ્યું છે, એટલે એ રીતના ભાગવાની ખબર પડે. કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં થાય. તું તારે ભગવાન ઉપર ભરોસો રાખ. ક્રોસ બનાવીને હાલો. જો તમને કઈ બતાતું નથી, લાઈટું નથી, બધું અંધારું છે. આ પાછળની લાઈટો છે ને, ઘરની લાઈટો છે, એ ઘણી આગી છે. લાઈટ બધી અને ભાઈ જો આ લીમડો જે રહ્યો ને ભાઈ, આ લીમડો છે હો. હરામી લીમડો છો હા. ને ઈ એક નંબર ભાઈ લોકેશન. એ અત્યારે તો નહીં બતાવી રાતે, બાકી તમે રોંઢા આવ્યો અને જીરું જે અંજવાળું હોય ત્યાં, અને આરેની સ્કૂલ છે ત્યાં અત્યારે જવા જેવું નથી. આ સ્કૂલનો ભૂતકાળ બહુ અઘરો. હા ભાઈ હર્ષદ, ટૂંકમાં હું તમને વાત કરું, મેં એવું સાંભળેલું છે. પપ્પા મને કહેતા, મારા દાદા વાત કરતા કે આ સ્કૂલ હતી ને 2001 ના ભૂકંપમાં આ સ્કૂલ પડી ગઈ. એના નીચે ઘણા છોકરાઓ ને એ મેડમ ને સાહેબો ને બધા દબીને મરી ગયા. ઓ ભાઈ, તો ઈ અહીંયા થાય છે એવું બધા કે છે.
મને ભાઈ રૂવાડ જો રૂવાડા રીત છે ને આ કોટ કર્યો એટલે બધા મેં કીધું રૂવાડા રીત છે ને બે હેઠે ખાડા છે જોઈજો. નીચે ખાડા છે ઓ ભાઈ એ ઉભા રહ્યો 2 મિનિટ ઉભા રહ્યો ભાઈ રે ને જો આ ઘર જો મિત્રો આ ઘર છે ને જો અહીંયા કોઈ રહેતું નથી આ લગભગ આ 3 પેલા રહેતા હતા પણ એને અત્યારે શિફ્ટ કરી લીધો કયા કારણે કર્યું આપણને નથી ખબર. હા હા પણ આ લગભગ આ 3 વર્ષથી તો હું જોઉં છું રેગ્યુલર સવારે દોડવા આવું છું એટલે અહીંયા કોઈ રહેતું નથી આ એરિયામાં. આ જો આ તાળું પતન મારેલું કાંઈ કેટલું જૂનું કઈ ખબર જ નથી તો એટલા ટાઈટ વધી ગઈ કે મને ધ્રુજારી આવે છે આવી જગ્યા ઉપર છે ને ટેમ્પરેચર લો થઈ જાય. લેસ થોડીક આવે છે ને બતાતું નથી ફાઇનલી મિત્રો જુઓ તમે આ ખાલી ઓ ભાઈ લાઈટ થઈ જોઈ અંદર કોઈ છે નહીં ને ઓ ભાઈ જુઓ તમે ખાલી એમને આ રાક્ષસ જેવો લીમડો આમને આ કોક જોઈ ગયું હોય રાતે તો આ તાવ લાવી દે બીજું કઈ જો ઓ ભાઈ આ લીમડાની કઈ ખાસિયત છે પણ એ હજી ખબર નથી આમ જો લાઈવ એક સીન જોયેલો આજે સાંભળો રહ્યો ને હા હા કયો આજે સાંભળો હા હા આ સાંભળોની લાઈટ ઈ રીતે પડતી કે આયા તમે રાઈટ આગળ જે નહીં નકર લાઈટ ચાલુ તો તમને બતાવે હા હા લાઈટ કઈ રીતે પડે ખબર જાણે કોઈ માણસ અહીંયા આમ ઊભું છે એમ કોઈ માણસ આમ કરીને ઊભું હોય ને આમ કરી ઓ ભાઈ રેન એવી લાઈટ પડે મારે બસ સ્ટેન્ડ માંડ આવ્યું માંડ અહીંથી હા હું ભાળી ગયો તો ને ત્યારે ભાઈ આ બારી જો અને એમણે બાબરા ને બાબરું ભૂત જ કહેવાય છે પહેલેથી આ પહેલેથી છે ઓ ભાઈ આ જો તમે ખાલી એમાં ગોગન જેવો લાગે સ્ટ્રેન્જર થિંગ્સ. યાર અહીંયા એક નંબર યાર પ્લેસ કેવું ખતરનાક છે ખબર બાબરામાં હજી કોઈ રાતે અહીંયા આવતું જ નથી ભાઈ હર્ષદ હા કોઈ દી કોઈ આવ્યું છે એટલામાં નહીં, નહીં. એરિયામાં આવે ને તો એ તરત વહી જાય છે રોંઢાના ખાલી 8 જ વાગે છે હાંજના ખાલી અહીંયા કોઈ આવતું જ નથી અને અહીંયા તમને કે લાઇટ નહીં જોવા મળે આ બધી લાઇટ જે પાછળ થાય છે એની ઘરની છે અને ન્યાય કોઈ નહીં બહાર હોય જોવા તો ચાલો આપણે પ્લેસનું વિઝિટ કરીએ હવે અંદર આ છે ને જૂની સ્કૂલ છે એનો લુક એવો ખતરનાક છે ને કે અત્યારે કોઈ જોઈ ગયો ને તો તમે ને અવાજ બંગલો રહ્યો ને ત્યાં જાવ ગમે પણ આ નાની જગ્યા છે પણ બહુ બીક લાગી રહી છે અહીંયા થોડા દિવસે માણસો આવતા જ નથી. થોડા દિવસે નથી આવતા અહીંયા ભાઈ આ બધું હવે પડવામાંથી ઓ ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે હવે ધીમે ધીમે કરતા અંદર જઈએ પ્લેસનું વિઝિટ કરીએ કે કઈ પ્રકારનું અંદર છે આપણે કોઈ દી ગયા નથી રાતે પહેલી વાર છીએ આપણે એટલે આ બધા ભાઈબંધ પહેલી વાર છે હિરેન તું આવેલો કોઈ દી? થોડા દિવસ થોડા દિવસ રાતે તો તું લઈને આવ્યું થોડા દિવસે નથી આવતો રાતે કેવા હું પહેલી વાર જ આવ્યો. સુધી પહેલી વાર છે થોડા દિવસે જો કે નથી જ આવતા. આપણે જઈએ વિઝિટ કરીએ કઈ પ્રકારનું શું છે બનાવી જો એક મિનિટ હિરેન ओ भाई ये देखो भाई साहब क्या है मतलब અહીંયા છે એને પેલા સ્કૂલ હતી એવું હતું ને સ્કૂલ હતી આ જૂની કમળસી છે હા, હા. નવી આ પાછળ રહી ને ઈ નવી આ જૂની કમળસી નવીમાં ફાઇનલી ચાલો મિત્રો આ જૂની છે. જો ભાઈ હા, એટલા દરવાજા છે ને કે તમે આમથી આમ એક દરવાજા બીજા દરવાજામાં નીકળો તો બારીઓ આ લગભગ આમાં 6-7 રૂમ છે પણ એના દરવાજા 6-7 રૂમ પણ ડબલ કરેલા બધી રીતે. હા 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 અને અંદરનો તમે સીન જુઓ તો તમને એમ થાય કે ભાઈ ખતરનાક વડે એવું તો નથી ને રે ના એટલે એમ કઈ ઉપાધિ નથી અંદર તો ખુલ્લું જ છે ને એમ તો હા, ઉપર એમ ખુલ્લું છે બિલ્ડિંગ ઉપરથી પડી ગઈ છે ખાલી દિવાલ વધી છે બરાબર. જગ્યાએ લાકડા છે હા ખાલી આ સીન જો આ જે બધું છે. હા ભાઈ જોવો તમે ખાલી મિત્રો આ ખાલી દરવાજાનો ગેટ જોવો ને તમે તો તમને એમ થાય કે ઓહો તો ચાલો ફાઇનલી મિત્રો આપણે હર્ષદ બાબરાનું કૃષ્ણા કોટેજ છે. ઓહ ભાઈ હાલો તો આપણે અંદર જઈએ ચાલો હાલો મોટા માતાજી બોલી પેલા 1 મિનિટ કાંક વસ્તુ ઘા કરી દો ને કઈ મેં અંદર છે ને કઈ વસ્તુ કાંઈ ના નહીં, નહીં, હાલો. આગળ તો આગળ પાકો ક્યાં યાર આ જતીન હું બીજો મને બેસી હા, રહ્યો. હા. ફાઇનલી મિત્રો જતીને કરી દીધી છે ઓ ભાઈ ક્યાં મતલબ પ્લે છે ક્યાં મતલબ હિરેન આ કઈ યાર જગ્યા છે ઓય ભાઈ એ હિરેન ઈ હું તું
ए यार कौन છે અહીંયા કાગળ હરામી, કોકના જુવાન ए यार અરશદ કોકના જુવાન છોકરા કાઢે છે એલા. क्या मतलब यार બધાય ટાંકી જામ છો. શું છે અંદર કાંઈ છે ओ भाई क्या मतलब यार क्या ही नज़ारा है यहाँ पर તમે જોવો ખાલી આ ઉપર છાપરું હોય છે ગમે ત્યારે અહીંયા વણવાંગડો હતો. મિત્રો શું યાર આ ખાલી આમ જોવા જેવું છે બધું આ બાબરામાં આવી જગ્યા છે બોલો આપણને ખબર નથી હતી હીરા વણવાંગડો ઉડે. જો આ ચારે બાજુ દરવાજો એવું નહીં કે એક દરવાજો ચારે બાજુ દરવાજો ને બારી હોતી ને છે બધી જૂનું સણતર કામ છે ને ગમે ઓ ત્યાં. ભાઈ હીરે ક્યાં હી મતલબ આમ જો અરશદ ન્યા કઈ એકલા ન જાઓ ઓકે ઓ ભાઈ જગ્યા જો ખાલી क्या यार डेंजरस जगह हो यार अरशद आ राते एकला हुआ है અરે ભાઈ Please pardon. કોઈ જાવ વેલા જલ્દીથી નીકળી જાય. હજી તો જો આ બીજો રૂમ છે અહીંનો શું યાર આ જગ્યા છે કઈ આ ક્યાં છે એ વાગડા લોકો બે ઓફિસ છે અહીંયા. ઓ આ નાની ઓફિસ છે. આ બધી ઓફિસ છે. સંડાસ બાથરૂમ છે ઓ ભાઈ જગ્યા જો તમે ખાલી બહુ જૂની જગ્યા છે. બહુ જ ખતરનાક જગ્યા છે હિરે ના 1.5 વર્ષ જેવી તો હશે જ એટલે એમ જૂની છે પણ પડ્યું એને 20-25 વર્ષ એવું થયું. હા ખંડેર થયું એમ ખંડેર થયું એને. એની પહેલા જો કે થાતું તું બધું અહીંયા. હા હા આ રૂમ છે. અને કાચ છે જોઈ આવજો. નીચે વાત છે ધ્યાન રાખજો ક્યાં હી મતલબ ભાઈ એ જો અહીંયા ખડ જામી ગયું છે તો મિત્રો આપણે હવે પછીનો કયો રૂમ છે એ જોવા જઈએ ચલો વિઝિટ કરી બહુ ખતરનાક પ્લેસ છે હો યાર અહીંયા બાબરા. જે આ રૂમ થઈ ગયા મેઇન ઓફિસ થઈ ગઈ. હા હવે આ જે છે ને અહીંયા પાછા બે ઓફિસ થઈ. હા હા બે ને ચાર. ઓ ભાઈ હિરેન એ આ બાજુ એ તું શું થયું? યાર કાંક હતું અહીંયા પાછળ વિડીયોમાં આવી ગયું છે અહીંયા હા અહીંથી કાંક આમ સાઈડમાં જો આપણે આ રૂમ તો આપણે જોયો ને આપણે હા આ તો જોયું હમણાં યાર આ આવ્યું કોક આયા કેમેરામાં આવી ગયું છે ખરેખર હા યાર છે કોઈ આ રૂમ અહીંયા એવું ઈ નહીં ઈ રૂમમાંથી આ સાઈડ હિરેન યાર અહીંથી નીકળી જવાય બાર હિરેન હિરેન મરી નથી બરોબર મજા આવતી ફિલિંગ બરોબર નથી આવતી આ ગમે એ હશે ખરું આ હાલો એ રૂમ આપણે એક કામ કર્યું જ્યાં બાર વાપરું છે ને જોઈ લઈ કઈ નહીં ચાલો ફટો મારી દઈએ. આ એ ટાઈપનો રૂમ છે પણ સેપરેટ રૂમ છે અહીં આપણે આવી ગયા direct બહાર. બહારનો સીન તમે અહીંથી જોવો ને જો આ બહાર આપણે આવી ગયા મેં તમને કીધું તો અહીંયા દરવાજા કેટલા છે ને કઈ નક્કી જ નથી બહાર જુ એટલી દરવાજા જો એટલા આ રહ્યો ને આ એ સમયની એક તો લાઇબ્રેરી ટાઈપ પર ગણી હતો આ લાઇબ્રેરી હતી હા હા અને એની ઓલી બાજુ વોશરૂમ ટાઈપ છે અને ખુલ્લા વોશરૂમ છે તમારે અત્યારે વોશરૂમ જો ને તમને એમ થાય કે ના આપણે જે લાદી સ્ટાઇલ વાળા છે ને એની કરતા ઈ ટાઈમમાં હતા. પાણાના એમ ઈ ટાઈમ જોઈ હમણાં પેલા આપણે અંદર આટો મારી આ વિઝિટ કરે છે હા વિઝિટ કરીએ ચલો મિત્રો આ દરવાજો રહ્યો ને આ દરવાજો તો ખુલ્લો છે હા હા પણ જે આ દરવાજો રહ્યો ને હા એમાં ઉપર કડી મારે આ દરવાજો કોની જેવો લાગે જે આપણો મંજુલિકા અને તમે જે હા, એમાં. ઈ ટાઈપનો મૂવીમાં આવે છે ઈ ટાઈપનું એકદમ જૂનો હોય ને હાગ ના હો પ્યોર હજી જો Pure આટલા હાગ. વર્ષ કે તો હેડા નથી એટલો દરવાજો છે ને ઈ છે ને ગમે એટલો ખોલવાનો ટ્રાય મારેલી છે પણ ઈ આકડી કોઈથી ઉપર જો હજી જવાય એવું હોય ને એવું લાગે બહુ યાર ખતરનાક જગ્યા છે હો. ગમે એમ હોય આ જો તમે પ્યોર હાગ નો અને ઈ દરવાજા ને હજી લગીને કઈ નથી જો બતાવું તમને જો હજી એવું ને એવું જો ભાઈ ભાઈ આમાંથી ઓલો જાવ તો આમી મંજુલિકા સીધા બારા હવે જઈએ અંદર ફાઇનલ यहाँ કયો રૂમ છે ફૂદડું હતું યાર અહીંયા હા મિત્રો
જોવો તમે વસ્તુ હોય છે કદાચ લગભગ. એ કાંઈ અટતો ને ભાઈ આ ચોકડી છે. ચોકડી જેવું છે જો અહીંયા અને ફોટો છે કઈ પણ હવે ઈ હું હોય ભગવાન જાણે કાળો પડી ગયો સાકો. જો જગ્યા જો અને આ બારી છે અહીંની ચણતર જોવો ને તમે આ આખું હે ને બહુ જ જૂનવાણી ને આ પથ્થરનું પ્યોર પથ્થરનું ચણતર છે જૂનવાણી તો યાર ખતરનાક છે વરસાદ આવી જગ્યા છે ને આપણે બાબરામ પહેલી વાર જોયો અહીંયા આપણે પહેલી વાર કાચ બહુ ધ્યાન રાખવું પડે એમ છે હું ઘરેથી નીકળો ને હા હા મેં એમ કીધું કે હું વ્લોગ ઉતારવા અહીંયા જાઉં છું મને ચોખ્ખી ના પાડી દીધી મમ્મીએ. મને ક્યાં તો આજે ને કાલે ને ધોળા દીએ હમ હવે તમે ખાલી વિચાર કરી લેવા આ કેટલું અઘરું હશે. ના ના એ વાત એ સાચી છે કારણ કે આ જગ્યા જેવી ખતરનાક જગ્યા છે બહુ આમ સ્કેરી જગ્યા ગણી તો ને ફિલિંગ એ આ બરોબર આવતી તો નથી હું તમને કહું ને મારે રૂવાડા બેઠા થઈ ગયા આ બધા વાતો કરે છે મને અહીંયા પાસે જો ખુલ્લો પોટ છે એકદમ અહીંથી સમથિંગ 200 મીટર આસપાસ એવો ખુલ્લો પોટ છે ચોરસ અને વાડ આ તમને લાઇટો જેવડી વાડ છે અહીંયા. આ તમને જે લાઇટો બતાવી છે ને એ અહીંની ક્યાંય નથી હો એ આગે આગે જ લાઇટો બધી જોવો તમે મિત્રો યાર આ વસ્તુ જો ને બહુ જ ખતરનાક જગ્યા જો આ આ જે જે તમે ફોટો જોવો ને ઓ ભાઈ ક્યાં સ્કેરી મોમેન્ટ જોવો તમે ખાલી જોવો તો ખરા યાર બીવડાવી દેવો પણ તો મિત્રો આપણે પેલો ગેટ જોઈ લીધો ઓલી બાજુનો ગેટ જોઈ લીધો હવે આપણે જો આ બાજુનો ગેટ જોઈએ કઈ પ્રકારનો લુક છે અહીંયા 4 ગેટ છે ટોટલ મેઇન ગણીએ ને તો 2 ઓલી બાજુ છે અને 2 હામાં છે ગેટ મેઇન ગેટ તો તમને બતાવ્યો પાછળનો ગેટ બતાવ્યો હવે તમે આ ગેટ બતાવો જો એટલે અહીંયા નીચે પણ અહીંયા જે આપણે ઓલી બાજુ હતું ને ઓલું નાના ઘર બતાવ્યા હા હા એના હા હવે ડાયરેક્ટ આપણે આવી ગયા આ બેક સાઈડ ટૂંકમાં એક્ઝિટ ટાઈપનું છે અહીંયા એ જ રીતે છે પણ દરવાજા મોટા છે હા હા આમાં બધું એક ઉપર દિવાલ હોય છે હા હા આમાં વચ્ચે દિવાલ નથી બરાબર નાના હે ને ગેટ થોડાક નાના એવા દેખાય આ જગ્યા એવી છે મોટી એવી જગ્યા છે આમાં તો ભાઈ હે પ્રિન્સિપલ ની ઓફિસ લાગે બની આ તો ઓફિસ ઘણી આપણે કેમ કે predict મોટી ન કરી છે. શકીએ. આ તો આ બધું તમને મેં કીધું તું ને ઉપર ખાલી કાંઈ છે જ નહીં આ ખુલ્લું જ છે આખું જો આ રૂમ જો હવે આ બાજુનો રૂમ જોઈએ આપણે ઈ હે ને, વાહ એ બધું પડી ગયું છે આ હીરે અરે અહીંયા હું જો અહીંયા કેવું હતું ખબર હા. અહીંયા હે ને નકા ટૂંકમાં અહીંયા એ નકલી જોજે હળવે લાકડા ખુરચી ટેબલ ને બધું પડ્યું હતું પણ હવે ક્યાં આવી ગયું કોને ખબર? ભગવાન જાણે કે ભંગારી લઈ ગયા કે વાળી નાખ્યો હું બસ જે દેખાય ને આખું હોય તો આખો રૂમ મને યાદ છે ત્યાં સુધી હા. આખો ભરેલો હતો કમ્પ્લીટ બધું. લાકડા ખુરચી આ જો તમે બધું પડી ગયું છે હો અહીંયા આ હીરેની વાત કરીએ એમ આ બધું હતું એ ક્યાં આવી ગયું ને કાંઈ નક્કી જ નથી આ ખાલી આ હાલે એટલે જો આ ખાલી હલે છે તોય પડે છે જો રહેવા દે હીરેન રહેવા દે ફટાફટ બહુ યાર સ્કેરી મોમેન્ટ જગ્યા છે આ જો તમને બતાવ્યો હતો ને આ મેઇન જગ્યા આવી ગઈ જો અહીંથી આપણે એન્ટર થયા હતા એન્ટર એ જગ્યાએ નથી. આ હોલ આ હોલ છે મોટો આમ જો એન્ટર છે આ હે ને, આ બધું. સેમ સેમ લાગે બધું આ બધું પણ આમાં છે ને એક રીતે જો જાઉં તો આ 2 3 4 5 6 7 8 9 રૂમ છે આવડી જગ્યાએ. 9 રૂમ આ હોલ મેન હોલ આગળ Main આપણે hall. જે એન્ટર કર્યા ને હા 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 એ વાત સાચી આ રહ્યો ને એ આ છે ને પાછલો રૂમ છે મેઇન તો આપણે એન્ટર થયા હતા ને એ ઓલી બાજુ છે આમ આગળ આમાં હવા ઉજાસનું ઈ પ્રમાણે રાખેલું છે. આ બારી ઉપર નાની બારી રાખેલી છે. હમ અહીંયા 4 બારી, અહીંયા પાછી 2 બારી, અહીંયા 2 બારી, અહીંયા 2 બાજુ બબે બારી. આ જો આ બધું ખંડેર થઈ ગયો આ ક્યારે માથે પડે ને કઈ નક્કી જ જો નહીં આ રહ્યું ને હા હા આની ઉપર જે આખું ઉભેલું છે જેમ કે આ પડ્યું હા એટલે એટલે આ બધું હેઠું. પૂરું હેઠ બધું આવવાનું ખાલી ઓલી બાજુના રૂમે તમે આવો ને તોય સેમ જ લાગે બધું ઓલી બાજુથી તમે આવો તોય સેમ લાગે છે બહુ ખતરનાક જગ્યા છે નેક્સ્ટ લેવલ છે હો પણ જો આ બીજો દરવાજો એન્ટ્રન્સ બહુ યાર જોરદાર જગ્યા છે બેક સાઈડ હવે આપણે બેક સાઈડનો રસ્તો જોઈએ જો આ બધું રહે ને રહેણાંક વિસ્તાર આવી ગયો આગળનો પણ એ કોઈ અહીંયા છે ને આગળ એક પાળી એવું છે ને હિરેન પાળી છે ને ત્યાં આગળ એક પાળી છે કૂવો હોતેન છે એ કૂવો હોતેન તમને બતાવું અત્યારે આ scene દર્શાઈ ગયો છે ત્યાં આગળ એક પાળી છે અને ઓલી બાજુ રહેણાંક વિસ્તાર છે પણ એ કોઈ દી ઈ લોકો કોઈ દી આ બાજુ નથી આવતા
રાત પડે એટલે ઈ કોઈ દી અહીંયા આવ્યા નથી જો કોઈ તમે બધા કહેતા હતા ને કે ફ્રન્ટ વિઝન સારું હોય, ફ્રન્ટ વિઝન અઘરું હોય, હવે ખાલી બેક વિઝન જોવો બધા લોકો. તો બેક વિઝન બતાવો ખાલી જો. ઓ ભાઈ એકદમ હવેલી જેવું યાર. હા ભાઈ આ રાતે જ આ સવારે તમે આવો ને એટલે મેઇન બતાય, બાકી આ રાતે તો એકદમ ભૂતિયા બંગલો જ લાગે એકદમ. અરે થોડા દિવસે અજાણું માણસ ન ઊભું રહે. થોડા દિવસે કોઈ નથી ઉભું રહેતું અહીંયા કઈ મેળો હોય ને, પ્રકાર. મેળો બાબરામ મેળો, હા હા ત્યારે લગભગ 52 ગામનું માણા ભેગું થાય અહીંયા. બાબરા. જે આપણે ઢોરો જે શરૂઆતમાં વૈટા નહીં, હા માણસો ત્યાં આવતી બાકી આવડી મોટી જગ્યા છે, માણસો રોકાય તો ખરી રાતે હોવા માટે, પણ કોઈ નહીં. આ બાજુ કોઈ ફ્રેશ થવાય ન આવે ને કાંઈ ન આવે. પછી એટલે સુધી આવે બધા માણસો જ્યાં પાછા વહી જાય આયા ન રહે. ભાઈ સાહેબ હિરેન ઓલો કૂવો છે એ કઈ જગ્યાએ છે હિરેન? જો અહીંયા આગળ આગળ એક કૂવો છે તમને, એ અત્યારે દટાઈ ગયો પણ એમ હજી કૂવા જેવું જ લાગે છે. એ ઘણો જૂનો છે, એનો બહુ ઇતિહાસ છે એનો. ચાલો બતાવું. ફાઇનલી મિત્રો આપણે જે કૂવો બતાવવાની વાત કરતો ને એ કૂવો અહીંયા છે. એ ઘણો પ્રાચીન છે, એમાં ઘણું એવું રહેલું છે. તો હિરેન આગળ ન જાય. જો તમે ખાલી કૂવાનો વ્યૂ જોવો તમે ખાલી. અત્યારે તો દટાઈ ગયો છે પણ એ આખો પથ્થરનો જ બનાવેલો છે. જો હું તમને બતાવું. આ રહ્યો ને એ જો એ આખું પથ્થરનું ચણાણ છે. ત્યાં તો નીચે કંઈક છે હોતું. જો નીચે ઓ ભાઈ એવું છે. ત્યાં ઓલું કાણું છે મોટું. નીચે છે ને કાંઈક ઓલો કૂવામાં કઈ રીતના ભોન ટાઈપનું હોય, ગુફા ટાઈપનું હોય, એ રીતના નીચે કાણું છે. અને આ રહ્યો ને અહીંથી ઉતરાય એવું છે. જો પણ આપણે અત્યારે ટ્રાય નથી મારી. થઈ ગયું ભરાય ભરાય. આ બધું આ દટાઈ ગયો નકર આ કૂવો એટલો ઊંડો હતો. આ બિલ્ડિંગ છે સામે દેખે ને, ઈ બિલ્ડિંગ ની એવી સિસ્ટમ છે. હા. અમે જે અપાર્ટમેન્ટ છે ને એની એવી સિસ્ટમ, પણ આપણે અહીંયા અત્યારે નથી જવું કારણ કે અહીંયા તો રહેણાંક છે. અહીંયા કોઈ નથી રહેતું આટલા વર્ષથી. આનું કામ એટલું અઘરું છે. નાની એમથી એરિયો જેવો છે આખો રિસ્ટ્રિક્ટ જ છે આખો. તમારે તમને કહી દઉં ને તો કે બાબરા એટલે ભૂતિયું ગામ. તમને અહીંયા છે ને 4 ચોકે ને 4 ચોકે તમને હનુમાન દાદાની મઢી દેખાય. હા હા એટલે એ બધા કહેતા એ સમયમાં બાબરું ભૂત કહેવાતું ના હતું. આપણને તો ખબર ખબર નથી. નથી. જનરેશન ને લગભગ એવું હોય કે ભાઈ અહીંયા એવું ન હોય, આમ થાય ને તેમ થાય, પણ એવો હું તમને હે ને ઓલું કહું છું કે એવું સાહસ ન કરતા કોઈ. ખોટું એમમાં નહીં રહેવાનું. હા તો વસ્તુની આળી નહીં કરતા. અમે બધા તો છે ને અમારા રિસ્ક ઉપર આવ્યા છે. તમે પણ ક્યારેક વ્લોગ ઉતારવા આવો ને તો તમે તમારા રિસ્ક ઉપર આવજો, કારણ કે આ બધી વસ્તુ છે ને બહુ ખરાબ વસ્તુ છે. એકવાર ભેળી થઈ ગઈ ને એટલે ભાઈ પૂરું. હિરેને કહેતો હતો ને જે આ ઘર એ એટલું ખતરનાક છે હો ભાઈ. એનો પણ ઇતિહાસ છે. જો આ ઘર રહ્યું ને જો અહીંયા લીમડો હતો ને છે મોટો. હિરેન એક વસ્તુ નોટિસ કરી તે ગમે એ જાય કેવી વસ્તુ થતી હોય ને ત્યાં હે ને લીમડા તો હોય જ. અને એ પાસે એવા ખતરનાક લીમડા હોય ને લીમડાની વાત કરે. ઘટે હમણાં નહીં. તમને પીપળા હોતે ને. બધા એમ કે ભૂત શું કહેવાય ભૂત હોય, અહીંયા પીપળો હોય જ છે ને, પીપળે ભૂત જડી જ જાય. આપણે આ જે જોઈ ને સ્કૂલ, ત્યાં તમને એન્ટ્રીમાં તમને પીપળો બતાવો જે ખાલી દિવાલ ચડો પણ એમાં પાંદડા નથી. છે લીલો પણ પાંદડા નથી. ખરેખર આ વસ્તુ તમને કહું ને તો આ વસ્તુ આપણે વિડીયોનો વ્લોગ ને ટીઆરપી કમાવા માટે કરી આપણે પોતાના રિસ્ક ઉપર અમે આવ્યા છીએ. બરોબર. બાકી અમે જે ઘરે જઈને કીધું ને કે માયા ગયા તો તમને મારે ચપ્પલ ઘરે નો આવે છે બીજે. કારણ કે આ વસ્તુ જ બધી બહુ ખરાબ વસ્તુ છે. અહીંયા કોઈ દી હવાય ને એકલા તો કોઈ દી સાહસ જ નહીં કરવાનો. કોઈ ભાઈબંધ દોસ્તાર હોય તો એને નહીં ના આવો. શું કહેવાનું જતીન? એકલા કોઈ દી સાહસ નથી. જતીન તો અધમુઓ થઈ ગયો, કઈ બોલતો નથી ને ચાલતો નથી. જો ભાઈબંધ હિરેની જે પીપળાની વાત કરી ને એ પીપળો તો છે પણ એમાં હજી લગીને પાંદડા નથી આવ્યા કોઈ દી. જો તમને એ પીપળો બતાવો. કાયદેસર લીલો. અને આ રીતસરની જો અહીંયા કાપવાની કોશિશ વતન કરેલી જો તોય ત્યાંથી કપાણો નથી ને ઉગ્યો જો. જો આ છે ને પીપળો કહેવાય ને, જો તો આ પીપળો જ છે જો. ઓકે. જો આ લીલો છે ને કમ્પ્લીટ ક્યાં ચડેલો છે અને એ ગદનો સીન જ એવી રીતના મૂકેલો જેણે કર્યું હોય એને. જો આ કોકની માથે પડ્યા હોય બરોબર. તો આ શું લાકડા ખાલી પીડા હોય આ બધું અટકેલું જ છે હો. અત્યારે તમને જે બતાવી છે ને એ ખાલી ધીરે ધીરે એમનામ અટકેલું જ છે રીતસર. આ ગમે ત્યારે પડે કાંઈ નક્કી જ નહીં. સારો વરસાદ આવી ગયો તો આ બધું પડી જાય. બધું પડી જાય. પણ આટલા વર્ષ થઈ ગયા, સરકારને ખરેખર અવેરનેસ કરવી છે કે આવી જગ્યા સારી છે, પણ આવી સાફ જગ્યા. પૂછ કરાવી સરખું બનાવવું. પૈસા ખરેખરમાં બહુ ખતરનાક જગ્યા છે હો હિરેન. શું કેવું તારે? મને તો એનો રૂવાડા ઊભા થઈ ગયા. અંદર અમે ખાલી અહીંથી નીકળી જાય ફટાફટ ગાડી લેવાય નહીં, કારણ કે ભાઈ ચોઘડિયા ફેર થયા હોય ને ત્યારે અઘરું થઈ જાય. બરોબર ને?
અંદરનું યાર અંદરનું ખાલી અમે વિઝિટ કરો ને એટલામાં આજુબાજુમાં બધી જગ્યા જોઈએ ને તો એમ થાય છે કે ના ના અહીંયા કઈ રીતના બધું સ્ટ્રક્ચર હોય છે. બીજાને વાત કરી કે અહીંયા બહુ સ્કૂલ હતી પહેલા અને પછી ભૂકંપ એમાં પડી ગયા ઘરે પડી ગયા સાચે તો યાર બહુ ખતરનાક. અંદર કોક ડોકા કાઢે જો એ ભાગે ભાગે જલ્દી નીચે ધ્યાન રાખજો ભાગે ભાગ ગાડી ખોલ જલ્દી. ઓ ભાઈ હું આગળ ઉભો છું તમે આવો જલ્દી. શું મોમેન્ટ છે ને કઈ નક્કી જ ન રહ્યું ભાઈ. મને હાફ ચડી ગયો છે. ઉભા રહ્યો ઉભા રહ્યો. પેલા આગળ લઈ લે ગાડી પછી આવડે ભાઈ સાહેબ જોઈજે ક્યાં નાખી તમે જોઈ એ વસ્તુ જોઈ રહી ને રૂવાટા ઉભા થઈ ગયા વાય ઉભો તો કાયદેસર તમે બે બોલતા હતા ને વાયાથી આખું કેવી દેખાતી હતી રીતસર ની જરા મેં આખું કીધું કે તપકાણી. અરે ના ના ઈ બોલો ને કે કાક છે જતીન કાક બોલ્યો એટલે ઈ તરત વસ્તુ આમ આગળ હોતે ને ગઈ. નામ લેતો ને કોઈ દેવા વિડીયો ઉતારો મારે નથી ઉતારવા વિડીયો લાય તુલા આ વસ્તુ યાર હવે નહીં હો સત્તર બીજો કે ફરવા બરવા આ દિવસે જાવ ને તો કે બાકી આવો વિડિયો ન કેતો ભાઈ યાર આ વસ્તુ આ વસ્તુની આળી ન કરે હકીકતમાં ભાઈ. હોય યાર બહુ જ યાર ખરાબ મોમેન્ટ થઈ યાર અમારે હારે. તમને એ વસ્તુ અમે બતાવી ને તમે જ્યારે પણ વ્લોગ ઉતારવા જાવ ગમે એ તમને વસ્તુ કરો વિશ્વાસ નહીં આવે કે આવું થયું તમને આવું થયું બાબરા. તમે જો ભાઈબંધ વ્લોગ ઉતારવા જાવ ને તો તમે તમારી રિસ્ક ઉપર જાજો યાર. કારણ કે અમે તો જો ના જ પાડી દો આ બધા રિએક્શન જોવું હાથે છે. કામ જો સમજો તારે રિક્ષા હાલે ક્યાં યાર મોમેન્ટ થઈ યાર ખતરનાક હો. કોઈ દી ચાળા ન કરે યાર આવા ઘરના. ગમે ઈ content જગ્યા ગમે ઈ ગયા વિડીયો ભાઈ આ ધંધીના નો કરે ભાઈ માતાજી હું દાડી આવ્યો તો પણ આ નો કરું કેવો બીજો છે જો ભાઈ. તમે ગમે ત્યારે કોઈ પણ વિડીયો ઉતારવા જાવ ગમે એ કરો પણ આ વસ્તુ રહેવા દેજો યાર. ગમે ઈ ખંડેર જગ્યામાં તો ગમે ઈ યાર પણ આવી જગ્યામાં કોઈ દી ખંડેર જગ્યામાં કોઈ દી તમે એવું વિચારો ને કે ભાઈ આ એકલા વિડીયો ઉતારવા જવું છે તો ઈ ન કરે. હું તો એમ કહું સલાહ દઉં તમને. બહુ ખતરનાક જગ્યા હતી યાર. ઓ ભાઈ જો જડી હું કઈ વસ્તુ થઈ છે અહીંયા યાર. હા યાર હું તને વાત કરું તને વિશ્વાસ નહીં આવે ખરેખર ઈ વસ્તુ થઈને આવે માંડ આ ગાડી પૂગી જેમ કે માંડ અરે ઈ ઓલી અમે ભાગતા હતા યાર. ઈ તારો ફોન આવ્યો ને ત્યારે ઈ ઉપાડવાનો ટાઈમ નો રહ્યો. એવી ખતરનાક વસ્તુ યાર થઈ જડી. ગાડી ચડાઈ તી ઓલા ઢોરા માંથી ત્યાંથી ઠેકાડી કેવી ગાડી ઓ ભાઈ ખતરનાક સ્કેરી મોમેન્ટ થઈ ગયો હો જડી યાર. બેહી જાઓ ઘડીક હવે. હું બેહવાનું વેચ છે પાણી છે અહીંયા પેટ્રોલ પંપ છે પાણી તો છે. હાલો પાણી પીતા આવી. મારે તરત મને ભૂખ્યું મળી ગયું આ જો આ તો ન કરે બહુ પાવર હતો આનો કાઈ નથી અહીંયા કાઈ નથી જો જવાય યાર એકલા તો કોઈ જવાય. ચપ્પલ પડી ગયું છે, ચપ્પલ હારું ચપ્પલ જ પડ્યું ભાઈ મને બોલાવતા જતીન કોઈ જ જવાય. જેમે વસ્તુ જોઈ છે ઈ ક્યારે નું જવાય ખતરનાક યાર. ધબધબ કરેલા मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को ये सोटी કહી દે કે આ ગંદા નબળા ગયા મારી જાન મરી આ બધા રિએક્શન તો જો ને આરે આવતા હતા તઈડે તો એટલે મને આમ કાક થાય છે. દુવાડા બેટા મારી થઈ ગયા છે. હાલો પાણી પીતા આવી હાલો. જોયો ને આખો વ્લોગ. થેન્ક યુ સો મચ વ્લોગ જોવા માટે. આવતા વ્લોગ માટે બનાવી છું. બાય બાય.